હેલો વિદ્યાર્થી મિત્રો, તો ફરી એક વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓઇલના એક નવા જ વિડીયોમાં. તો આ વિડીયોમાં હું માહિતી આપવા જઈ રહ્યો છું. હાલ બેંક ઓફ બરોડામાં જે ભરતી શરૂ છે તેના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળી રહી છે. તો વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડને પણ શેર કરી દેજો. જે લોકો સરકારી ભરતીની તૈયારી કરે છે તેને પણ આ વિડીયો જરૂરથી શેર કરી દેજો, એટલે તેના સુધી માહિતી પહોંચી જાય. તો આપણે વિડીયો શરૂ કરીએ. તો વિડીયો શરૂ કરતાં પહેલાં આપણે અહીંયા જોઈએ ટોટલ પોસ્ટની વાત કરીએ તો 1267 જેટલી જગ્યા છે અને અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ વેકેન્સી છે, તમે અહીંયા જોઈ શકો છો. ત્યાર પછીની આપણે વાત કરીએ એજ્યુકેશનમાં, તો ગ્રેજ્યુએશન પૂરું કરેલું હોવું જોઈએ. ને સિલેક્શન પ્રોસેસમાં વાત કરીએ તો એક્ઝામ છે અને પર્સનલ ઇન્ટરવ્યૂ છે ને સેલેરી છે અલગ અલગ જગ્યાએ અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ પ્રકારે અહીંયા રાખવામાં આવેલ છે. ત્યાર પછી આપણે જોઈએ જોબ લોકેશન, તો ઇન્ડિયા રહેશે. મિનિમમ એજ છે 24 વર્ષની રહેશે અને મેક્ઝિમમ એજ છે 42 વર્ષના ઉમેદવાર માટે રહેશે. ત્યાર પછી આપણે અહીંયા જોઈ લઈએ તો તારીખમાં તો 28/12 આના માટે અરજી મંગાવવામાં આવેલ છે અને 17/1 સુધી આ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે. તો 28 થી 17ની વચ્ચે તમામ ઉમેદવારો આના માટે એપ્લાય કરી નાખવાનું છે. ત્યાર પછી જોઈ લે કઈ રીતે તમારે જે આ ફોર્મ ફિલ કરવાનું છે. સૌપ્રથમ એપ્લાયમાં દેવાનું છે, ત્યારબાદ રજિસ્ટ્રેશન કરવાનું છે, બધી ડિટેલ ભરવાની છે, ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, ત્યાર પછી ફી ભરવાની રહેશે અને એક વખત તમારે જોઈ લેવાનું રહેશે ફોર્મ ને ત્યારબાદ પ્રિન્ટ આઉટ લઈ લેવાનું છે. જે ફોર્મનું ફાઇનલ સબમિટ મારી તમારે પ્રિન્ટ આઉટ ત્યાંથી લઈ લેવાનું છે. ત્યારબાદ વાત કરીએ તો અહીંયા એક્ઝામ પેટર્ન કઈ રીતની રહેશે તે અહીંયા આપણે જોઈ શકશું. તમે વિડીયો પોઝ કરીને પણ આનો સ્ક્રીનશોટ લઈને તમે રાખી શકો છો. તો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો.